શું કે બચ્ચા પાર્ટી મજામાં? મોજ કરો, રોજ કરો, ના મળે તો એજ્યુકી પર તેની ખોજ કરો. તો બાળકો આજે આપણે એક મોસ્ટ આઈએમપી સવાલની ચર્ચા કરવાની છે અને સવાલનું નામ શું છે તમને લોકોને દેખાય છે? શું છે બાળકો? તો કે મનુષ્યનું શ્વસન તંત્ર. શું છે બાળકો? મનુષ્યનું શ્વસન તંત્ર. ઓકે, તો આપણે આપણા લેક્ચરની શુભ શરૂઆત કરીએ. મનુષ્યનું શ્વસન તંત્ર. જો ભાઈ, સૌથી પહેલા મનુષ્યના શ્વસન તંત્રમાં સંકળાયેલા અંગો. તો કે મનુષ્યના શ્વસન તંત્રની અંદર કયા કયા અંગોનો સમાવેશ થાય છે સાહેબ? એ તો જણાવો. તો સૌથી પહેલા તમને બહાર જે નાસિકા છિદ્ર દેખાય છે, આ બંને જે છિદ્ર દેખાય છે, બંને છિદ્રને શું કહેવામાં આવે છે? બાહ્ય નાસિકા છિદ્ર. તો આ જે ભાગ છે, આ ભાગ શું છે? બાહ્ય નાસિકા છિદ્ર છે. શું છે? બાહ્ય નાસિકા છિદ્ર. પછી આ જે ભાગ છે એને શું કહેવામાં આવે છે? નાસિકા કોટર. શું કહેવામાં આવે છે? પછી અહીંયા તમને જે ભાગ દેખાય છે એ શું છે? કંઠનળી. પછી આ શ્વાસનળી છે. પછી અહીંયા આ જે તમને સફેદ રંગનો ભાગ દેખાય છે શું છે? સી આકારની કાસ્થીની બનેલી કડી. પછી આ કયો ભાગ છે ભાઈ? તો કે ફેફસા. બરાબર છે? કયો ભાગ છે? ફેફસા. હવે આપણે આપણા શ્વસન તંત્રના લેક્ચરની શુભ શરૂઆત કરીએ. ચાલો, તમને કયા કયા ભાગો કઈ કઈ જગ્યા પર આપેલા છે તમને સારી એવી ઇન્ફોર્મેશન છે. આ ઉપરાંત બીજા ઘણા બધા ભાગો છે જેની ચર્ચા આપણે આગળના ચિત્રોમાં પણ કરીશું. તો અંત સુધી જોડાયેલા રહેજો. એનિમેશન સાથે મસ્ત મજાનું છે, તો અહીંયા ધ્યાન દેજો. ચાલો ભાઈ, જો નસકોરા અને નાસિકા માર્ગ. તો ભાઈ નસકોરા દ્વારા હવા શરીરમાં પ્રવેશે છે. આ માર્ગમાં આવેલા બારીક રોમ દ્વારા હવામાં રહેલી ધૂળ અને અન્ય અશુદ્ધિઓ ગળાઈ જાય છે. આ ક્રિયામાં આ માર્ગનું શ્લેષ્મ સ્તર પણ મદદરૂપ બને છે. શાંતિથી સમજો તમને શું કહેવા માંગે છે. તો કે બાળકો એકદમ સિમ્પલ છે. આપણી પાસે બે બાહ્ય નાસિકા છિદ્ર છે. આ બંને બાહ્ય નાસિકા છિદ્રનું કામ શું છે? તો કે વાતાવરણની અંદર રહેલા ઓક્સિજન યુક્ત હવાને આપણા શરીરની અંદર લેવી. પણ શું જરૂરી છે કે માત્ર ને માત્ર ઓક્સિજન યુક્ત હવા જ અંદર આવે? તો કે નહીં સર, ધૂળના રજકણો પણ છે, કેટલાય બધા પ્રકારની અશુદ્ધિઓ પણ છે, ધુમાડો પણ છે. તો આ બધા પ્રકારની અશુદ્ધિઓ હવાની સાથે, ઓક્સિજનની સાથે આપણા નાકની અંદર પ્રવેશ કરે છે. પણ આપણું નાકના અંદરના ભાગમાં એટલે કે નાસિકા કોટર, આ ભાગ, આ જે ભાગ છે એને નાસિકા કોટર કહેવાય. નાસિકા કોટરની અંદર શ્લેષ્મ અને બારીક રોમ આવેલા હોય છે. આ બારીક રોમ અને શ્લેષ્મ જેવો ભાગ એ ધૂળના રજકણોને શું કરે છે? આપણા શરીરની અંદર જતા રોકે છે. જો આપણા શરીરમાં જાય તો નુકસાનકારક સાબિત થાય, પરંતુ શ્લેષ્મ અને બારીક રોમ એને આપણા શરીરમાં અંદરની તરફ જવા દેતા નથી. સમજ પડે છે બાળકો? આગળ વધીએ. શું કહે છે? જો પેલા બધું જોઈ નાખીને એટલે મજા આવી જાય થોડી. બરાબર? જો ગળામાં રહેલા અંગો. હવે સિમ્પલ વસ્તુ છે, સમજો કે તમે તમારા બાહ્ય નાસિકા છિદ્રની મદદથી શ્વાસ અંદર લીધો. જેટલી પણ અશુદ્ધિઓ હતી બધી અશુદ્ધિઓ ક્યાં? નાસિકા કોટરની અંદર ગળાઈ ગઈ. હવે શુદ્ધ ઓક્સિજન આપણા શરીરની અંદર પ્રવેશ કરે છે. બરાબર છે? જો પહેલા આવશે કંઠનળી, પછી આવશે સ્વર યંત્ર એટલે કે સ્વર પેટી. સ્વર યંત્રનો મતલબ શું થાય છે? સ્વર પેટી. અને શ્વાસ નળી, જેને વાયુ નળી પણ કહેવામાં આવે છે. આ શ્વાસ નળી હવાના વહન માટે એક સળંગ માર્ગ બનાવે છે. શું બનાવે છે? એક સળંગ માર્ગ બનાવે છે. ત્યારબાદ શ્વાસ નળી ગળાથી ઉરસીય ગૃહમાં ફેફસા સુધી લંબાયેલી છે. ગ્રીવાના પ્રદેશમાં રહેલી કાસ્થીની વલયમય રચનાઓથી
હવાના પસાર થવાનો માર્ગ રૂંધાઈ જતો નથી. શાંતિથી સમજવાનો પ્રયાસ કરજો. તમને શું કહે છે તો કે બાળકો શ્વાસ અહીંયાથી અંદર આવે છે, શ્વાસ અહીંયાથી અંદર આવે છે. રેડી? હવે આ કંઠનળીનો વિસ્તાર છે. અહીંયા સ્વર પેટી આવેલી હોય, આ ભાગમાં ક્યાં આવેલી હોય? સ્વર પેટી આવેલી હોય. બરાબર? જે સ્વર પેટીનું મુખ્ય કામ શું છે? સ્વર પેટીનું મુખ્ય કામ, સ્વર પેટીનું મુખ્ય કામ શું છે તો કે સ્વર પેટીની અંદર સ્વર તંતુ છે અને આ સ્વર તંતુનું કામ અવાજ ઉત્પન્ન કરવાનું છે. શું છે? અવાજ ઉત્પન્ન કરવાનું છે. હવે ધીમે ધીમે આ જે વાયુ છે એ ધીમે ધીમે ગતિ કરતા કરતા ક્યાં પહોંચે છે? નીચે પહોંચે છે. અને આ છે સી આકારની નળી. આ તમને આ જે ભાગ દેખાય છે આ સી આકારની કાસ્થિમય શું છે? કડીઓ છે. શું છે? કાસ્થિમય કડીઓ. હવે એકવાર લોજિક લગાવો કે તમે લોકોએ શ્વાસ અંદર લીધો, શ્વાસ બહાર કાઢ્યો, શ્વાસ અંદર લીધો, શ્વાસ બહાર કાઢ્યો. તો જે શ્વાસ નળી છે એ શ્વાસ નળીનું કામ શું છે? સતત શ્વાસ અંદર લેવાનો, શ્વાસ બહાર કાઢવાનો, અંદર લેવાનો, બહાર કાઢવાનો. તો સતત તમારી શ્વાસ નળીનું હલનચલન ચાલુ હોય. હવે જો તમારી શ્વાસ નળીનું હલનચલન સતત ને સતત ચાલુ જ રહે તો ક્યારેક એવું બની શકે ને કે તમારી શ્વાસ નળીની અંદર કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવી શકે, તમારી શ્વાસ નળી રૂંધાઈ જાય, સંકોચાયેલી ને સંકોચાયેલી જ રહે. અને જો શ્વાસ નળી સંકોચાયેલી રહે તો બેટા આપણે પણ ક્યાં સંકોચાઈ જાય, આપણે પણ પૃથ્વીમાંથી આપણું વિસર્જન થઈ જાય. બરાબર? તો આવું ન થાય, આપણી શ્વાસ નળીને કોઈ પણ પ્રકારની નુકસાની ન આવે, એ રૂંધાઈ ન જાય, એની માટે કાસ્થીની બનેલી સી આકારની કડી, કોની ભાઈ? કાસ્થીની બનેલી સી આકારની કડી આવેલી હોય છે. અને બાળકો આ જે સી આકારની કડી છે ને એ સી આકારની કડી તમારી શ્વાસ નળીને રૂંધાઈ જતા અટકાવે છે. શું કરે છે? રૂંધાઈ જતા અટકાવે છે. આ ઉપરાંત તમારા મનમાં એવો પ્રશ્ન થાય કે સર આપણે, તમને ખબર છે કે શ્વાસ નળી અને અન્ન નળી આ બંને એકબીજાની નજીક નજીક ગોઠવાયેલા છે. બરાબર? અને બંનેની ઉપર એક ઘાટી ઢાંકણ આવેલું છે. શું આવેલું છે? ઘાટી ઢાંકણ. જ્યારે તમે ખોરાક ખાવ છો તો ઘાટી ઢાંકણ ખુલે છે અને તમારો ખોરાકનો કણ અન્ન નળીમાં જાય છે. જ્યારે આપણે ખોરાક ખાતા નથી તો એવા સમયે તમારું ઘાટી ઢાંકણ કેવું હોય છે? બંધ હોય છે. કેવું હોય છે? બંધ. જે તમને અહીંયા દેખાય છે, આ એનિમેશનમાં તમને દેખાય છે. જો ભાઈ આ જે છે ને આ ભાગ એ ઘાટી ઢાંકણનો ભાગ છે. કયો? ઘાટી ઢાંકણનો. જો બંધ થયું, ખોરાક સીધે સીધો આવી જશે અંદર. બરાબર છે? સીધે સીધો આવી ગયો અંદર. જોજો અન્ન નળીમાં આ જે ભાગ છે એ શ્વાસ નળીનો ભાગ છે. બરાબર છે? જો ખુલી ગયો એટલે શ્વાસ અંદર જશે. તો બાળકો આવી જ રીતના આપણા શરીરમાં શ્વાસ અને ખોરાકની અંદર બહાર જવાની ક્રિયા બનતી હોય છે. આગળ વધીએ. અગત્યની વસ્તુ આવે છે ફેફસા. શું આવે છે? ફેફસા. જો ભાઈ ઉરસીય ગૃહમાં એક જોડ ફેફસા આવેલા હોય છે. ઉરસીય એટલે કે છાતીનો ભાગ, ઉરસ એટલે કે છાતીનો ભાગ અને ઉદર એટલે કે પેટનો ભાગ. સમજ પડે છે? ઉદરીય ગૃહ મતલબ પેટનો ભાગ, ઉરસીય ગૃહ એટલે કે છાતીનો ભાગ. તો છાતીના ભાગમાં એક જોડનો મતલબ થાય છે બે. એક જોડ એટલે આ એક જોડનો મતલબ થાય છે ટોટલ સંખ્યા કેટલી હોય એની બે. કેટલા ફેફસા આવેલા હોય છે? બે. ફેફસામાં હવાનો માર્ગ નાની નાની નલિકાઓમાં વિભાજન પામે છે અને અંતે ફુગ્ગા જેવી રચના વાયુકોષ્ઠમાં પરિણમે છે. હવે શાંતિથી સમજજો તો કે ભાઈ આ શ્વાસ નળી છે. બરાબર છે? આ જે ભાગ છે એ શું છે? શ્વાસ નળી. હવે શ્વાસ નળી આગળ જશે એટલે બે ભાગમાં વિભાજિત થશે. કેટલા ભાગમાં? બે ભાગમાં. જે તમને દેખાય છે એક આ ભાગ અને એક આ ભાગ. એને શું કહેવામાં આવે છે? શ્વાસ વાહિની. શું કહેવામાં આવે છે આને? શ્વાસ વાહિની. હવે એક જ મિનિટ બાળકો. આ શું છે? ફેફસા. શું છે? ફેફસા. અને આ ફેફસાની અંદર આ જે શ્વાસ વાહિની છે,
આ જે શ્વાસવાહિની છે એ શ્વાસવાહિની આગળ જતા પાછી વિભાજન પામે છે. શું પામે છે? પાછી વિભાજન. એકદમ સૂક્ષ્મ શ્વાસ વાહિકાની અંદર વિભાજન પામે છે આવી રીતના. અને એના છેડા પર શું આવેલું હોય છે ખબર છે તમને? એના છેડા પર નાની એવી ફુગ્ગા જેવી રચના આવેલી હોય છે. અને આ ફુગ્ગા જેવી રચનાને શું કહેવામાં આવે છે ખબર છે? વાયુકોષ્ઠ. શું કહેવામાં આવે છે? વાયુકોષ્ઠ કહેવામાં આવે છે. શું? વાયુકોષ્ઠ. આ વાયુકોષ્ઠ છે ને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એનો અભ્યાસ આપણે આની પછીની સ્લાઇડમાં કરવાનો છે એટલે ટેન્શન નહીં લેતા. પણ સમજો હું તમને શું કહેવા માંગુ છું તો કે આ શ્વાસ નળી છે. આ શ્વાસ નળી આગળ જતા બે ભાગમાં વેચાય છે. એ બંને ભાગને શું કહેવામાં આવે છે? શ્વાસ વાહિની. આ શ્વાસ વાહિની ફેફસાની અંદર ખુલે છે અને ફેફસાની અંદર તે નાની નાની સૂક્ષ્મ શ્વાસ વાહિકા, કોની અંદર? સૂક્ષ્મ શ્વાસ વાહિકા તમને દેખાય છે? આ સૂક્ષ્મ શ્વાસ વાહિકાની અંદર વિભાજન પામે છે. કોની અંદર? સૂક્ષ્મ શ્વાસ વાહિકાની અંદર વિભાજન પામે છે. અને આ સૂક્ષ્મ શ્વાસ વાહિકાના છેડા પર એક ફુગ્ગા જેવી રચના આવેલી હોય છે અને એ ફુગ્ગા જેવી રચનાને શું કહેવામાં આવે છે? વાયુકોષ્ઠ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વાયુકોષ્ઠ. વાયુકોષ્ઠની દિવાલ પર રુધિર કેશિકાઓ આવેલી હોય છે. કોણ આવેલું હોય છે? રુધિર કેશિકાઓ. જે જાળીરૂપ રચના હોય છે. વાયુકોષ્ઠોની સપાટી દ્વારા વાત વિનિમય થાય છે. શું થાય છે? વાત વિનિમય થાય છે. વાત વિનિમય એટલે કે વાયુઓની આપલે થવાનું કામ કરે છે. કોનું? વાયુઓની આપલે. સમજો, આપણે આગળ વધીએ. ચાલો, ફેફસામાં વાયુકોષ્ઠો. શેમાં? ફેફસામાં વાયુકોષ્ઠો. સમજવામાં ધ્યાન. ફેફસામાં અત્યંત નાની શ્વાસ વાહિકાઓ ફુગ્ગા જેવી રચનાઓમાં અંત પામે છે તેને વાયુકોષ્ઠો કહે છે. શું કહે છે? વાયુકોષ્ઠો. જેમ કે મેં તમને કીધું તો અહીંયા હું તમને એક ફેફસો દોરીને બતાવું છું. આ શું છે? સૂક્ષ્મ શ્વાસ વાહિકા. અને એના છેડા પર શું આવેલું હોય છે? વાયુકોષ્ઠો આવેલા હોય છે. શું આવેલું હોય છે? એક ફુગ્ગા જેવી રચના આવેલી હોય છે. જે ફુગ્ગા જેવી રચનાને શું કહેવામાં આવે છે? વાયુકોષ્ઠો. અને એ વાયુકોષ્ઠોની રચના આકૃતિ તમને અહીંયા દર્શાવવામાં આવેલી છે. અને વાયુકોષ્ઠોની ઉપર એકવાર શાંતિથી નિરીક્ષણ કરો, તમને શું દેખાય છે? રુધિર કેશિકાઓ, રુધિર વાહિનીઓ દેખાય છે. રેડ અને બ્લુ કલરની. આ તમને દેખાય છે? રેડ અને બ્લુ કલરની. એને શું કહેવામાં આવે છે? રુધિર કેશિકાઓ. જો કહે છે વાયુકોષ્ઠો શ્વસન વાયુઓની આપલે માટે વિશાળ સપાટી પૂરી પાડે છે. જો વાયુકોષ્ઠોની સપાટીને વિસ્તૃત કરવામાં આવે, વિસ્તૃત એટલે કે ફેલાવવામાં આવે, શું ફેલાવવામાં આવે તો તે લગભગ 80 મીટરનો વર્ગ વિસ્તારને ઢાંકે છે. એકવાર વિચારો, વાયુકોષ્ઠોની સપાટીને જો વિસ્તૃત એટલે કે હું ફેલાવું તો બેટા 80 મીટર સ્ક્વેર જેટલો વિસ્તાર આવરે છે. અને વાયુકોષ્ઠોનું મૂળ કામ છે તમારા વાયુની આપલે કરવાનું, વાયુ વિનિમય કરવાનું. તો વિચારો કેટલું ઇમ્પોર્ટન્ટ પાર્ટ ભજવે છે, કેટલો ઇમ્પોર્ટન્ટ રોલ છે. સમજ પડે છે તમારા વાયુકોષ્ઠોનો? તો આ વાયુકોષ્ઠ આપણે ખબર છે ઉત્તરાયણની અંદર પેલી લચ્છી વાળીએ દોરી હોય એકદમ લાંબી, પણ ખાલી એક હાથની અંદર આવી જાય. તો વાયુકોષ્ઠોનું કામ એવું જ છે. વાયુકોષ્ઠોને જો ફેલાવવામાં આવે ને તો એટલા બધા વિશાળ થાય ને કે જેની કોઈ સીમા નથી. 80 મીટર સ્ક્વેર જેટલી વિસ્તારને આવરી લે. પરંતુ એ જાળીમય રચના છે. કેવી છે? જાળીમય ગુચ્છ સ્વરૂપ છે. કાર્યક્ષમ સપાટી પૂરી પાડવાનું કામ કરે છે. બરાબર, વિશાળ અને કાર્યક્ષમ. વાયુકોષ્ઠોની દિવાલ પર રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળીદાર રચના આવેલી હોય છે. શું કહે છે? રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળીદાર રચના આવેલી હોય છે. હવે તમને લોકોને અહીંયા એક નીચે પણ એનિમેશન દેખાય છે. હવે આપણે આગળ વધીએ. ચાલો, શું કહે છે? જો ભાઈ, મનુષ્યમાં
શ્વસન રંજક દ્રવ્ય શા માટે આવશ્યક છે? શ્વસન રંજક દ્રવ્ય એટલે કે સર શ્વસન રંજક દ્રવ્ય કોને કહેવામાં આવે છે? તો કે રક્તકણ છે. જો જ્યારે પ્રાણીનું કદ વધારે હોય ત્યારે બધા અંગોમાં ઓક્સિજન પહોંચાડવા માટે માત્ર પ્રસરણ દાબ પર્યાપ્ત અને કાર્યક્ષમ નથી. પ્રસરણ દાબ એટલે શું? પ્રસરણ એટલે શું? વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન થવું. શું કહે છે? વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન થવું. જ્યારે કોઈ પણ પ્રાણી અથવા તો વ્યક્તિનું કદ વિશાળ હોય તો પ્રસરણ દાબ પર્યાપ્ત નથી. પ્રસરણ દાબને કારણે તમે શરીરના દરેકે દરેક અંગો સુધી ઓક્સિજન પહોંચાડી શકશો નહીં. સમજ પડે છે? આગળ જો માત્ર પ્રસરણ દ્વારા આપણા શરીરમાં ફેફસામાંથી પગના અંગૂઠા સુધી ઓક્સિજન પહોંચાડવા માટે આશરે 3 વર્ષ જેટલો સમય લાગે છે. કેટલા વર્ષ જેટલો? 3 વર્ષ જેટલો. યાદ રાખજો, હું ઓક્સિજન લઉં છું, આ ઓક્સિજન ફેફસામાં જાય છે. હવે આ ઓક્સિજન ફેફસામાં પ્રસરણની ક્રિયા દ્વારા જાય, વધુ સાંદ્રતાથી ઓછા, વધુથી ઓછા, વધુથી ઓછા, વધુથી ઓછા, તો વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ. જો આવી રીતે એક કોષમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં, ત્રીજામાંથી ચોથામાં આવી રીતના જો ઓક્સિજનનું વહન થાય ને બેટા, તો તમને ખબર છે આપણા બોડીમાં લગભગ 300 કરોડ કરતા પણ વધારે કોષ છે. અને જો આટલા બધા કોષ હોય ને તો એકદમ સિમ્પલ લોજિક છે કે આટલા બધા કોષો એટલે કે માથાના વાળથી પગના અંગૂઠાના નખ સુધી તમારે જો ઓક્સિજન પહોંચાડવો હોય ને તો આશરે લગભગ 3 વર્ષ જેટલો સમય લાગે. કેટલા વર્ષ જેટલો? 3 વર્ષ જેટલો. પરંતુ લાલ રંગના રક્તકણોમાં આવેલું શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિન ફેફસામાંથી ઓક્સિજન ગ્રહણ કરી રુધિર પરિવહન દરમિયાન પેશી અને કોષો સુધી પહોંચાડે છે. શાંતિથી સમજવાનું કામ કરજો. રુધિરમાં 3 કણ આવેલા છે: રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ. હવે રક્તકણની અંદર આવેલું છે હિમોગ્લોબિન. શું? તમારા રક્તકણની અંદર હિમોગ્લોબિન આવેલું છે અને આ હિમોગ્લોબિનનું કામ શું છે? તો કે હિમોગ્લોબિનની સાથે ઓક્સિજન આવે અને એ ઓક્સિજન હિમોગ્લોબિનની સાથે જોડાય અને આ હિમોગ્લોબિન શરીરના તમામે તમામ અંગો સુધી ઓક્સિજનને પહોંચાડવાનું કાર્ય કરે છે. હિમોગ્લોબિન ઓક્સિજન માટે ઊંચી બંધન ઉર્જા ધરાવે છે, મેં કીધું. એટલે હિમોગ્લોબિન કોની સાથે જોડાય? ઓક્સિજન સાથે. તેથી તે ઓક્સિજનને ગ્રહણ કરી શરીરના બધા કોષો સુધી લઈ જાય છે અને ઓક્સિજનની ઉણપ ધરાવતા કોષો પાસે ઓક્સિજનને મુક્ત કરે છે. આથી મનુષ્યમાં શ્વસન રંજક દ્રવ્ય જરૂરી છે. શું છે? શ્વસન રંજક દ્રવ્ય જરૂરી છે. સમજ પડે છે? ચાલો હવે શું કહે છે? તો કે હવે તમારામાં આવે છે પરિવહન તંત્ર. શું આવે છે? પરિવહન તંત્ર. શાંતિથી સમજજો. રુધિર પ્રવાહી સંયોજક પેશી. રુધિર લાલ રંગની પ્રવાહી સંયોજક પેશી છે. રુધિર શું છે? લાલ રંગની પ્રવાહી સંયોજક પેશી છે. રુધિરમાં પ્રવાહી માધ્યમ રુધિર રસ, જેને આપણે પ્લાઝમાના નામે ઓળખીએ છીએ, પ્લાઝમા, અને તેમાં કોષો નિલંબિત હોય છે. કેટલા કોષો આવેલા હોય છે રુધિરની અંદર? તો કે તમને ખબર છે રુધિરની અંદર 3 કોષ છે. પહેલા નંબર પર કોણ છે? રક્તકણ. બીજા નંબર ઉપર કોણ છે? શ્વેતકણ. અને ત્રીજા નંબર પર કોણ છે? ત્રાકકણ. હમણાં જ આપણે માહિતી મેળવી તો કે રુધિર કોષો તરીકે રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણો આવેલા હોય છે. રુધિર રસ પોષક દ્રવ્યો, કાર્બન ડાયોક્સાઇડ, ક્ષાર અને નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યોનું દ્રાવ્ય સ્વરૂપે વહન કરે છે. રક્તકણો દ્વારા ઓક્સિજનનું પણ વહન થાય છે. આપણે આ તમામે તમામ વસ્તુને આપણે હમણાં અહીંયા જોઈ. તો બાળકો અહીંયા તમને રુધિર દેખાય છે. શું દેખાય છે? રુધિર. આ રુધિરનું વહન આપણા શરીરની અંદર કેવી રીતે થાય છે તો એક વખત શાંતિથી નિહાળો. ખબર પડે છે બાળકો? યસ ઓર નો? ઓકે. તો આપણે આજના લેક્ચરને અહીં જ સ્ટોપ કરીએ છીએ. આની પછીના લેક્ચરની અંદર, નેક્સ્ટ લેક્ચરમાં આપણે માનવ હૃદયની વિશે માહિતી મેળવવાની છે, જે મોસ્ટ ને મોસ્ટ આઈપી સવાલ છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું.
ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.